ભિલાડ પૂર્વમાં આવેલા પુર પાછળ કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબની ગેબિયન રિટેનિંગ વોલ કારણભૂત હતી. નરોલી રોડ વચ્ચે આવેલા કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબ દ્વારા દારોઠા નદીના જોખમી રિવરબેન્ડ કિનારે પુરાણ કરીને વિશાળ અને ઊંચી ગેબિયન રિટેનિંગ વોલ ઊભી કરવામાં આવી હોવાથી ભિલાડના તળાવપડા, ધોળીપાડા અને સાતનાળા તરફના વિસ્તારોના રહેણાંક તેમજ ખેતીની જમીનમાં પૂરનું પાણી ઘૂસી જઈ ભારે તબાહી સર્જાઈ હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. દર ચોમાસામાં ગાંડીતુર બનતી દારોઠા નદીના જોખમી રિવરબેન્ડ વિસ્તારમાં માટીનું પુરાણ કરીને કુબેર ઇન્ડસ્ટ્રીયલ હબ દ્વારા ઊંચી ગેબિયન રિટેનિંગ વોલ બાંધવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં પડેલા ભારે વરસાદ દરમિયાન દારોઠા નદીના ધસમસતા પ્રવાહ બાદ સામેના કાંઠાના રહેણાંક અને ખેતી વિસ્તારોમાં પૂરનું પાણી ભરાઈ જવાની ઘટના સામે આવતા હવે સમગ્ર બાંધકામ અને તેને આપવામાં આવેલી સરકારી મંજૂરી સવાલોના ઘેરાવમાં આવી ગઈ છે. આ ઘટનામાં વોલની ભૂમિકા શું હતી તે અંગે ઇન્ડિપેન્ડન્ટ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હાઇડ્રોલિક એન્ડ વોટર રિસોર્સ એન્જિનિયરિંગના સિદ્ધાંતો મુજબ રિવરબેન્ડ નદીનો સૌથી જોખમી ભાગ ગણાય છે. અહીં પાણીની ગતિ, દિશા અને દબાણ સતત બદલાતા રહે છે. આવા વિસ્તારમાં ફ્લડ પ્લેન, ફ્લો પાથ, હાઇડ્રોલિક સેક્શન, કેરિંગ કેપેસિટી અને સ્કાવર જેવા પરિબળોનું નદીના કુદરતી વહેણપૂરનું જોખમ અને વોલની સંભવિત અસરનું નિષ્ણાત દ્વારા ટેકનિકલ અભ્યાસનું મૂલ્યાંકન કર્યા વગર પુરાણ અથવા કાયમી વોલ બાંધવામાં આવે તો પૂર દરમિયાન પાણીનો પ્રવાહ બદલાઈ શકે છે. જો એક કાંઠો કૃત્રિમ રીતે ઊંચો કરવામાં આવે અને સામેનો કાંઠો નીચાણમાં રહે તો ભારે વરસાદ દરમિયાન પાણીનું દબાણ સામેના વિસ્તારોમાં વધવાની શક્યતા રહે છે, જેના કારણે રહેણાંક વિસ્તારો અને ખેતીને વધુ નુકસાન થઈ શકે છે. હાઇડ્રોલિક એન્ડ વોટર રિસોર્સ એન્જિનિયરિંગના ધોરણો અનુસાર નદીના કુદરતી વહેણમાં કોઈપણ પ્રકારના ફેરફાર પહેલા હાઇડ્રોલિક મોડેલિંગ, ફ્લડ રિસ્ક એસેસમેન્ટ, રિવર મોર્ફોલોજી સ્ટડી અને પૂરની આવર્તન ક્ષમતાનો અભ્યાસ કરવામાં આવે છે. હવે સૌથી મોટો સવાલ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સામે છે. દારોઠા જેવી દર વર્ષે ઉફાન પર આવતી નદીના જોખમી રિવરબેન્ડ વિસ્તારના પ્રકારનું બાંધકામ મંજૂર કરતા પહેલા કયા વિભાગે તકનીકી મંજૂરી આપી હતી? વિકાસના નામે નદીના કુદરતી વહેણમાં હસ્તક્ષેપ કરવાની મંજૂરી આપવાની માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી, તો આવનારા ચોમાસામાં તેની સૌથી મોટી કિંમત સામાન્ય લોકોને ચૂકવવી પડી શકે છે.